હેલો ફ્રેન્ડ, જય માતાજી। આજે હું તમને મોટો ચણિયો બનાવતા શીખવાડવાની છું। અમરેલા ફૂલ સાઈઝનો ચણિયો 38 લંબાઈવાળો। તો એ હું અસ્તર ઉપર તમને કટિંગ કરી અને પછી તમને શીખવાડીશ। તો અસ્તર પહેલાં કટિંગ કરી લઈશું અને પછી આપણે આ કપડા ઉપર કટિંગ કરવાનું છે। તો હું તમને આવી રીતે અસ્તર ઉપર કટિંગ કરતા શીખવાડું છું। પહેલાં તો આ દેખી લો, આવી રીતે આપણે ચણિયાનું કાપડ 4 મીટર છે, તો આપણે અસ્તરનું 3.5 હોય તોય ચાલે, 4 હોય તોય ચાલે, એવી રીતે આપણે કાપડ લઈ લીધું છે। અને પછી આપણે આવી રીતે ફોલ્ડ કરવાનું છે। અમરેલો ચણિયો મેં તમને આગળ બતાવી દીધો છે કટિંગ કરતા, પણ મેં એમાં છે ને અસ્તર કટિંગ કરતા નહોતું શીખવાડ્યું તમને, એટલે હું આજે તમને અસ્તર કટિંગ કરતા શીખવાડીશ। ચલો, તો આપણે અસ્તરને પહેલાં આવી રીતે અમરેલા જેવું ફોલ્ડ કરશું અને પછી આપણો જે અસ્તરનો ભાગ જે બચ્યો હોય ને એને પછી આપણે આવી રીતે ફોલ્ડ કરવાનું છે। તેને આવી રીતે બધી બાજુથી આવી રીતે ફોલ્ડ કરી અને પછી હવે આપણે અમરેલા ચણિયાને કટિંગ કરીશું, અસ્તર ઉપર કટિંગ કરીશું। તો આપણે 36નો લેપનો કમરની લંબાઈ 36 છે, તો આપણે 36નો બનાવવાનો છે। એટલે આપણે 36 એટલે 9થી 9ના 4 ભાગ કરવાના, એટલે 36 થાય, પણ આપણે અડધો ઇંચ સિલાઈમાં રાખવાનો, એટલે આપણે 9.5 રાખીશું, અહીંથી 9.5। અને લંબાઈ તો આપણે આની જે કાપડની હોય ને એ જ રાખવાની। અસ્તરમાં તો જેટલી આવે એટલી ચાલે, અંદર કંઈ વાંધો નહીં। ને આ જેટલી છે ને એટલી લઈ લેવાની। 33 લંબાઈ છે તો આપણે 33 લઈ લેવાની। અને ઉપરથી આપણે આવી રીતે 11.5 છે અહીંયા, તો બધે 11.5 આવવું જોઈએ, બધી બાજુ 11.5 જ આવવું જોઈએ। ચલો, આવી રીતે આપણે 11.5 લઈ લઈશું। અને નીચેની લંબાઈ આપણે આટલી આવી રીતે જોઈશું, તો 33 છે, તો બધી બાજુથી આપણે 33 કટિંગ કરી દેવાનું। આપણે ચણિયો બનાવવાનો 38 લંબાઈનો, પણ આ અસ્તર છે એટલે અસ્તરનો પનો ઓછો હોય એટલે એના માટે આટલું જ આવે। ચલો, તો આપણે પહેલાં અસ્તરને કટિંગ કરી લઈશું અને કટિંગ કરીને પછી હું પેલા કાપડ ઉપર તમને કટિંગ કરતા બતાવું। ચલો, તો આપણે આવી રીતે કટિંગ કરી દઈશું। અહીંથી વ્યવસ્થિત આવી રીતે ગોળાઈ આવવી જોઈએ, તો આપણો મસ્ત શેપ આવી જશે ગોળાઈનો। જો આવી ગોળાઈ આવવી જોઈએ અને અહીંથી અમરેલા આવી રીતે કાપવાનું। આવી રીતે આપણે જે ડ્રો કર્યું હોય એના ઉપર કટિંગ કરી દેવાનું। હજુ આ તો આપણે અસ્તર કટિંગ કર્યું છે, હવે હું તમને કાપડ ઉપર કટિંગ કરતા દેખાડું। ચાલો, આપણો અમરેલા ચણિયાનું અસ્તર કટિંગ રેડી છે। ચલો, તો આપણે પેલું આગળ અસ્તર કટિંગ કરી દીધું। હવે આપણે 4 મીટર કાપડ લઈ લીધું છે। 4 મીટર કાપડ આપણે જેવી રીતે અસ્તર આપણે જેવી રીતે પાથર્યું હતું એવી રીતે અસ્તર પાથરી દઈ પછી આવી રીતે અમરેલા સાઈડમાં કાપડને ફોલ્ડ કરી દેવાનું ને પછી આપણું જે કાપડ બચ્યું હોય ને એને પાછું આવી રીતે ઉપર વાળી દેવાનું। અને ઉપર વાળી અને હવે આપણે જે અસ્તર કટિંગ કર્યું ને એવી જ રીતે આપણે અમરેલા ચણિયો કટિંગ કરવાનો છે। તો ચલો, આપણે અમરેલા ચણિયો 40 લંબાઈનો કટિંગ કરવાનો, કારણ કે અસ્તરનો પનો ઓછો હોય એટલે અસ્તર તો આપણે જેટલી લંબાઈ આવી એટલી લઈ લીધી, પણ હવે આને આપણે કમ્પ્લીટ 40 લંબાઈનો ચણિયો કટિંગ કરવાનો છે। ચલો, તો આપણે કમરની લંબાઈ ચેક કરવાની જરૂર નથી, કારણ કે આપણે જે અસ્તર કાપ્યું ને એનું આ ઉપરનો ભાગ જે નીકળ્યો ને એ આવી રીતે તમારે મૂકી દેવાનો, એટલે આપણે પરફેક્ટ માપ આવી જશે। આમાં માપ કરવું એ બધું કરવું એની જરૂર નથી। આવી રીતે અસ્તર મૂકી દેવાનું અને અસ્તર મૂકીને આવી રીતે શેપ આપી દેવાનું। ચલો, આવી રીતે આપણે જે અસ્તરનો જે ઉપરનો ભાગ નીકળ્યો હતો ને એને આવી રીતે મૂકીને આવી રીતે કટિંગ કરી દીધો। અને આવી રીતે કટિંગ કરીને હવે અસ્તર મૂકીને કટિંગ નહીં થાય, કારણ કે આની લંબાઈ વધારે છે ને પેલી ઓછી, એટલે આને આવી રીતે ચેક કરવી પડશે લંબાઈ। તો આપણે 40 લંબાઈ રાખવાની છે, તો આપણે 40 લંબાઈનો ચણિયો બનાવીશું। તો આપણે જે આ કાપડ વધ્યું હતું ને એને આમ કરીને પાછું ફોલ્ડ કરી દીધું ને અહીંયા હવે આવી રીતે મશીન મારી દેવાનું, વધો કરી દેવાનું સરસ। અને આવી રીતે હવે આપણે પાછું જેવી રીતે મેં તમને અસ્તરમાં શીખવાડ્યું હતું ને 40 લંબાઈ એવી રીતે ઠેઠ સુધી 40 લંબાઈ
કરતું કરતું જવાનું. આવી રીતે 40 લંબાઈનો ચણિયો રેડી કરી દેવાનો. ચાલો તો આપણે આવી રીતે કાપડ ઉપર આવી રીતે એકદમ સરસ આવી રીતે દોરી દીધું છે અને હવે આપણે આને આવી રીતે કાપી દેવાનું. હવે આપણે નીચેથી લંબાઈ કાપવાની. ચલો તો આપણે આ જે કાપડ વધ્યું ને એમાંથી હવે આપણે કમરની લંબાઈ પ્રમાણે લેફો નીકાળીશું. તો લેફાઈની પહોળાઈ 5 ઇંચ જ રાખવાની, બહુ નહીં રાખવાની, અને આપણી કમરની જે લંબાઈ હોય એ રાખવાની. તો આપણે આવી રીતે 5 ઇંચનો લેફો નીકાળીશું અને આવી રીતે કટિંગ કરતાં કરતાં તમારે જવાનું એટલે એક સરખું કાપડ આવે. આવી રીતે આપણે પહોળાઈ 5 ઇંચ રાખીશું અને લંબાઈ તો આપણી જેટલી લેફાની હોય ને એટલી જ રાખવાની. આપણી લેફાની 36 હોય તો 36, 38 હોય તો 38, અને એના માટે 2 ઇંચ વધારે રાખવું પડે, કારણ કે અહીંયાથી થોડું ફોલ્ડ કરવામાં આવે ને આવી રીતે વાળવું પડે, એટલે 2 ઇંચ વધારે રાખવાનું. જેટલો લેફો હોય એના કરતાં 2 ઇંચ વધારે રાખવાનું. બંને બાજુથી આવી રીતે થોડું થોડું ઓટવું પડશે એટલા માટે. તો આપણે આવી રીતે લેફો નીકાળી દેવાનો 5 ઇંચનો. ઠેઠ સુધી આપણું જેટલી લંબાઈ હોય ને કમરની એટલો નીકાળવાનો. ચલો તો આપણો લેફો, અમરેલા ચણિયો અને અસ્તર સાથે કટિંગ રેડી છે. તો આવી રીતે નવા વિડીયો જોવા મને સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં. બાય ફ્રેન્ડ્સ.